જય રણછોડરાય. રણછોડરાય જ્યાં પધારેલા છે તે પવિત્ર નગરી ડાકોરની અંદર આજે એમના દર્શન માટે અમે અહીંયા ડાકોરની અંદર આવ્યા છીએ અને મંદિરના પાછળના રસ્તેથી એમના દર્શન માટે જઈ રહ્યા છીએ. અહીંયા બોડાણા ભગતનું જૂનું ઘર પણ આવેલું છે અને અહીંયા તેમનું આ ઘર તમે જોઈ શકો છો. આ એ જ બોડાણા ભગત જેમની પ્રાર્થનાથી ભગવાન જે દ્વારકાધીશ આજે ડાકોરની અંદર વિરાજમાન છે અને અમે એમના દર્શન માટે અહીંયા હવે જઈ રહ્યા છીએ. આ મંદિરના પાછળનો રસ્તો છે. આ મંદિરનો એક્ઝિટ દ્વાર છે. દર્શન કરી અને પછી અહીંથી બહાર નીકળવાનું રહે છે આપણે. અને સાઈડમાં બધા શાકભાજીવાળા પણ અહીંયા બેસે છે. આગળ આપણે આગળના મેઇન દરવાજા મંદિરના મેઇન ગેટે જઈ રહ્યા છીએ. અમે આ પાછળના રસ્તાથી એટલે અમારે આવવાનું થયું કે અમારું જે વ્હીકલ તે અમે આ સાઈડ પાર્ક કરેલું છે. અહીંયા મ્યુનિસિપાલિટીનું પાર્કિંગ પણ છે અને પે પાર્ક પણ છે એટલે અમારે આ પાછળના રસ્તાથી આવવાનું થયું અને હવે આપણે દર્શનની લાઈનમાં જોડાવા જઈ રહ્યા છીએ. અને મંદિર પણ ખુલ્લું જ હતું એટલે ભગવાનના સારી રીતે દર્શન થઈ જાય એ અમે વિચારીને આ દિવસે આવ્યા છીએ. હા એટલે બંધ થઈ જાય પછી ભીડ જાય. અહીંયા સ્ટેન્ડમાં બુટ ચંપલ નીકાળી અને અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. સારી વ્યવસ્થા પણ છે અહીંયા. પાછળના રસ્તેથી આવે બહારની સાઈડથી આપણે બુટ ચંપલ લઈ લેવાના રહે. હવે પેલા ગોમતી ઘાટે જઈએ ને. ભગવાનના દર્શન કરીને હવે બહાર નીકળ્યા છીએ અને હવે ગોમતી ઘાટે જઈ રહ્યા છીએ. ગોમતી તળાવ જે આવેલું છે જ્યાં ભગવાનને સંતાડવામાં આવ્યા હતા એ જગ્યા આજે ગોમતી તળાવ ત્યાં ભગવાનનું સ્થાનક છે. ત્યાં હવે તેમના ચરણોના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ એ તુલા છે જ્યાં ભગવાન એક વાડીના વજન બરાબરમાં તોલાઈ ગયા હતા અને જે દ્વારકાથી જે મહંતો મંદિરના જે મહંતો જે ભગવાનની મૂર્તિ લેવા આવ્યા હતા તેમને
ભગવાનની મૂર્તિની જગ્યાએ ફક્ત એક વાળી લઈને જવું પડ્યું અને ત્યાર પછી અહીંયા ભગવાન કાયમ માટે જે દ્વારકાધીશ અહીંયા રણછોડરાયના નામે વિરાજમાન થયા. આ એ ચરણ ચિહ્ન છે જ્યાં ભગવાનની મૂર્તિ અહીંયા સંતાડવામાં આવેલી. દ્વારકાધીશની મૂર્તિ પાણીની અંદર આ ગોમતી તળાવની અંદર આ જગ્યાએ સંતાડવામાં આવેલી હતી. ઓમ નમઃ શિવાય. જય ભોળાનાથ.